કચ્છ જિલ્લા વીજ લાઇનના થાંભલાનું કામ કરતી પાવરગ્રીડ કંપની દ્વારા કચ્છના ખેડૂતો સાથે હડતાલનો અન્યાય કરવામાં આવી રહ્યો છે। ભચાઉ તાલુકાના શિકારપુર ગામના ખેડૂતો પાવરગ્રીડ કંપનીથી હેરાન પરેશાન થઈ ગયા છે। એક તરફ સરકાર દ્વારા જંત્રીના ભાવોમાં 200 ગણો વધારો કરવામાં આવ્યો છે, તો બીજા તરફ સત્તા કંપની અમુક નેતાઓ અને અધિકારીઓની મિલીભગત થકી જગતના તાત ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। સરકારની કંપની હોવાથી સંવિધાનિક નિયમોને નેવે મૂકી ખેડૂતોની કોઈ પરવાનગી વગર મનફાવે તેમ ખેતરોમાં વીજ થાંભલાઓ નાખીને મોલ તેમજ ખેતીની જમીનો ઉપર નુકસાન કરવામાં આવી રહ્યું છે। કામ કરતા હતા રહ્યા ત્યારે સલામતીના સાધનો વગર અને કોઈ પણ પ્રકારની એમની દેખભાળ વગર કામ કરતા સામેવાળો થાંભલો તૂટીને પડેલો, 3-4 શ્રમિકો એના અંદર આવી ગયેલા અને એકનું પગ કપાઈ ગયું, બીજાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે ને હાલમાં એ હોસ્પિટલની અંદર છે। ત્યારે આજે સરકાર સમક્ષ રજૂઆત કરી છે રહ્યા કે જે આ પાવરગ્રીડ પોતાને સરકારી કંપની કહેતી હોય તો સરકારની નૈતિક જવાબદારી રહેતી હશે શ્રમિકોના જીવના જોખમની કે ખેડૂતોની યોગ્ય વળતર મુઆવજાની। ત્યારે કંપની પોતાની મનમાની પૂર્વક બેધડકારી સાથે કામ કરી રહી છે। આ તો અત્યારે વરસાદની સિઝન છે અને ખાસ કરીને કાપણીની સિઝન આવી રહી છે, ત્યારે મજદૂરો કામ નતા કરતા રહે, નહીં તો આવી જો દુર્ઘટના ઘટત તો આજે સિવિલ ખાના અમારા જે ખેત મજદૂરો છે એમને જીવ ઉપર આફત આવીને ઊભી રહેત। ત્યારે સરકાર સમક્ષ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે જે કલ્પતરુ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ કંપની છે એને ટર્મિનેટ કરવામાં આવે અને પાવરગ્રીડ કંપની જે વીજ થાંભલા નાખી રહી છે, જે યોગ્ય વળતર નથી આપી રહી, સરકારે જ્યારે નક્કી કર્યું છે જંત્રીના ભાવ 200 ગણું વધારી દીધું છે, ત્યારે આ કંપની દ્વારા જે અગાઉ સ્ટરલાઇટ કામ કરી ગઈ હતી, જેના મીટરના સ્ક્વેર ફૂટના 67 મીટરના ભાવ જે 9,600 આપેલા હતા, પરંતુ આ 800 રૂપિયા આપી અને ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે અને ખેડૂતોના આજીવન નુકસાન કરી રહી છે। આ જમીન કોઈ એને નહીં થઈ શકે, કોઈ કન્સ્ટ્રક્શનનું કામ નહીં થઈ શકે। આ બધી વ્યવસ્થાઓ હોવા છતાં સરકાર સમક્ષ અમારી રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ કંપનીને ટર્મિનેટ કરવામાં આવે અને પાવરગ્રીડનું જે પ્રોજેક્ટ છે એને પણ રદ કરવામાં આવે, કારણ કે ખેત મજદૂરો અને શ્રમિકોના જીવથી વધારે કોઈ પ્રોજેક્ટ મહત્વના નથી સરકાર માટે। સરકાર માટે મહત્વનું હોય તો દેશના નાગરિક છે, એના રાજ્યના નાગરિક છે, માટે પાવરગ્રીડના કામને તાત્કાલિક રદ કરવામાં આવે અને એના કામને બંધ કરવામાં આવે, અન્યથા કચ્છના તમામ ખેડૂતો અમે કચ્છ કલેક્ટર સમક્ષ અનશન ઉપર ઉપવાસ પર બેસી અને ધરણા પ્રદર્શન કરશું અને નસૂટથી અમારે જનતા આંદોલન કરવું પડશે। અને રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે બહુ ચિંતિત છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ મુદ્દે ગંભીરતા દાખવી અને તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને જે 200% જે જંત્રીનો વધારો થયો છે એ વધારા સાથે જેના કોરિડોરની કલેક્ટરની સત્તાઓ છે એ સત્તાઓનો ઉપયોગ કરી અને વધારેમાં વધારે લાભ મળી શકે ખેડૂતોને એવા યોગ્ય પગલાં ભરશે એવી અમારી માંગણી છે। આગામી 7 દિવસની અંદર જો સરકારે કે કચ્છ કલેક્ટરે કોઈ આ મુદ્દે કામગીરી ન કરવામાં આવી તો આગામી 7 દિવસની અંદર અમે તમામ કચ્છના કિસાનો ત્યાં જન આંદોલન કરીશું। દીપક આહિર, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ।